વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે આવતીકાલના આંકડાશાસ્ત્રના પેપરમાં સેક્શન ઈ માં 12 માંથી 12 માર્ક્સ લાવવા હોય તો કયા આઈએમપી ક્વેશ્ચન્સ પર ભાર મૂકવો જોઈએ। કુલ 4 દાખલા સેક્શન ઈ માં પૂછવામાં આવશે, એમાંથી કોઈ પણ 3 ના આન્સર તમારે લખવાના છે। તો ફટાફટ આપણે જોઈ લઈએ કયા ક્વેશ્ચન્સ પર કયા ચેપ્ટરમાંથી કેટલા દાખલા આવવાના છે। તો ચાલો શરૂ કરીએ। વિદ્યાર્થી મિત્રો, હજુ પણ વિડીયો લાઈક ન કર્યો હોય, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, કમેન્ટ ન કરી હોય તો કરી દેજો ભાઈ। હવે શેની રાહ જુઓ છો? હવે તો વર્ષ પતવા આવ્યું છે ને કાલે આંકડાશાસ્ત્રનું પેપર છે। તો સેક્શન ઈ ના પહેલા 2 ક્વેશ્ચન્સ 52 અને 53 પાર્ટ 2 નું ત્રીજું ચેપ્ટર એટલે કે પ્રામાણ્ય વિતરણમાંથી આવવાના છે। આ ચેપ્ટરના વિડીયોઝ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ તમે જોઈ શકશો। એની માટે ઉદાહરણ નંબર 3, 4, 10, 12, 14, 15, 17 પરફેક્ટ કરજો। 4, 10, 12, 14, 17 પર પૂરેપૂરો ભાર આપી દેજો। આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। જે રેડ કલરમાં તમને દેખાઈ રહ્યા છે, યલો પણ કરવાના છે, નથી કરવાના એવું નથી, પણ રેડ કલરમાં જે દેખાઈ રહ્યા છે બહુ જ ભાર આપજો એની પર, ફૂલ ફોકસ આપજો એની પર। સ્વાધ્યાયમાં 3D નો છઠ્ઠો ક્વેશ્ચન કરવાનો છે જે મોસ્ટ આઈએમપી છે। 3E માં 1, 3, 5, 9 એમાંથી 1 અને 9 પર સૌથી વધારે ભાર આપજો। 3F માં 1, 6, 8 1 અને 8 પર તમારે સૌથી વધુ ફોકસ કરવાનું છે। હવે આ ચેપ્ટરમાં જે 2 દાખલા આવવાના છે એટલે કે 52 અને 53, એમાં કેવા દાખલા પૂછાવાની શક્યતાઓ છે તો એ પણ આપણે જોઈ લઈએ। એક શક્યતા પૂરેપૂરી એવી છે કે જેમાં તમને ચલ x ની કિંમત આપેલી હશે અને ચલ x ની કિંમત પરથી તમારે સંભાવના શોધવાની હશે। એટલે કે સીધું ગણિત કરવાનું છે, સીધું કેલ્ક્યુલેશન કરવાનું છે, સીધા કાન પકડવાના છે। ચલની કિંમત આપેલી હશે, મધ્યક આપેલો હશે, સિગ્મા આપેલો હશે અને સિમ્પલ રીતે તમારે સંભાવના શોધવાની હશે। અથવા તો એવું પણ કરી શકે છે 4 ની અંદર 2 પેટા પ્રશ્નો મૂકી શકે છે, 2 માર્ક્સના નાના દાખલા। એટલે એકવાર ચેપ્ટર 3 ના નાના દાખલા પણ જોઈ લેજો। જો કદાચ થોડો ચેન્જ કરવા માંગતા હોય તો 4 માર્ક્સની અંદર 2 માર્ક્સના 2 પેટા પ્રશ્નો કદાચ મૂકી શકે છે, પણ આપણે આશા રાખીએ કે એવું ન થાય। તો એક શક્યતા મેં તમને કીધું એમ, x ની કિંમત આપેલી હોય, ચલ આપેલો હોય, તમને લિમિટ આપે કે આટલાથી આટલા વચ્ચેની સંભાવના શોધો, એવો દાખલો આવશે। કદાચ શક્યતા આની નહીવત છે, ઓછી છે, પણ ધ્યાન એકવાર રાખી લેજો, કદાચ 2 પેટા પ્રશ્નો મૂકી શકે છે 2 માર્ક્સના। બીજાની અંદર સંભાવના પરથી તમારે x શોધવાનો હોય એટલે કે રિવર્સ કેલ્ક્યુલેશન વાળા દાખલા છે એ આવશે। તો 2 દાખલાનું બાયફર્ગેશન મેં તમને કરીને બતાવ્યું છે। આ રીતના પ્રિપેરેશન તૈયારી કરજો। સૌથી વધારે ભાર આ જે રેડમાં દેખાય છે, યલોમાં દેખાય છે એના પર આપજો અને આ 2 કોન્સેપ્ટ પર સૌથી વધારે ભાર તમારે આપવાનો છે। ટૂંકમાં ત્રીજા ચેપ્ટરમાંથી 2 દાખલા આવશે, 52 અને 53। આગળ જઈએ ત્યાર પછી 54 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 4 એટલે કે લક્ષમાંથી આવશે। લક્ષ ચેપ્ટર માટે અવયવ પાડતા આવડવું ખૂબ જ જરૂરી છે। રૂટ કઈ રીતના થાય, બેઝિક કેલ્ક્યુલેશન જે સ્કિલ છે તમારામાં હોવી જોઈએ, તો જ તમે આ દાખલો સોલ્વ કરી શકશો, અધરવાઇઝ નોટ। એની માટે ઉદાહરણ નંબર 13, 14, 16, 18, 20, 21, 23, 24 લાલ વાળા ઘણા બધા છે। આ બધા પર તમારે સૌથી વધુ ભાર આપવાનો છે, કેમ કે લક્ષ ચેપ્ટર છે એટલે દાખલો ગમે તે આવી શકે છે। સિમ્પલ અવયવ પાડો વાળો દાખલો પણ આવી શકે છે અને રૂટ વાળા દાખલા જે ખાસ કરીને જજો, એની શક્યતા સૌથી વધુ છે। સ્વાધ્યાયમાં 4D નો 4, 7, 8 એમાંથી 4 પર વધુ ભાર આપજો। 3E માં ત્રીજાનો છઠ્ઠો 10મો એમાં છઠ્ઠા ઉપર સૌથી વધુ ભાર આપજો। આટલા ક્વેશ્ચન્સ પ્રોપર વેમાં તૈયાર કરી લેજો। ચેપ્ટર ઇઝી છે, જેને મેથ્સ આવડતું હશે અને આ ચેપ્ટર ઇઝીલી આવડી જશે। અને જો આ ચેપ્ટર તમારે ઓપ્શનમાં રાખવું હોય તો તમારી માટે બીજો ઓપ્શન છે ચેપ્ટર નંબર 5 વિકલન, જેમાં 55મા નંબરનો એક પ્રશ્ન સેક્શન ઈ માં આવશે, એટલે કે સેક્શન ઈ નો છેલ્લો ક્વેશ્ચન। એની માટે ઉદાહરણ નંબર 25, 26, 32, 33, 34, 35 એમાંથી 25, 26, 32 અને 35 પર સૌથી વધુ ભાર આપવાનો છે। 5E માં 11, 12 12મા પર સૌથી વધુ ભાર આપજો।
5F માં 1 2 4 5 6 પાંચે પાંચ ગમે તે થાય. આ 5 દાખલા ગમે તે થાય પાક્કા કરી જ દેજો. મોસ્ટ પ્રોબેબલી આ 5 માંથી એક દાખલો તમને આવતીકાલના પેપરમાં જોવા મળશે, જેની સંભાવના સૌથી વધુ છે. એટલે આ 5 તો ગમે તે થાય પાક્કા કરી લેજો. એ સિવાય આ ક્વેશ્ચન્સ પણ તમારે પાક્કા કરવાના જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના પ્રોપર પ્લાનિંગ કરીને પ્રોપર તૈયારી કરીને તમે સેક્શન એ ની અંદર પણ 12 માંથી 12 માર્ક્સ ઇઝીલી સ્કોર કરી શકો છો. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.